खबर गुजरात से है, जहां शक्ति ट्रेवल्स के ऑनर शैलेंद्र सिंह ने लोगों को बिना मुनाफा किए अपनी 5 ट्रेवल्स से महाकुंभ शुरू होने से अब तक 5100 रुपये में बिना मुनाफे किए धर्म प्रेमी हिंदुओं को गंगा में डुबकी लगाने में अवसर के साथ नाश्ता एवं भोजन प्रदान किया। बापू साहेब, આપણે સરકાર કરતા આ પ્રયાગરાજનો પ્રવાસ રોજ 4-5 ગાડી ભરો છો, તો કોઈ નફાનો ઉદ્દેશ ખરો આપનો? ના, એવો કોઈ ઉદ્દેશ નહીં. તો આપ કેટલી ગાડીઓ ભરી? કમસે કમ 45 જેવું થશે. 45 ગાડીઓ. હા. તો કોઈ નફાના ઉદ્દેશ વગર દર્શન કરાવવા લોકોને લઈ જાઓ છો, તો એ વિશે શું કહેશો આપ? એમાં કેવું છે કે મને એવું હતું કે માતાજી મને આદેશ કર્યો મારી, અને કુળદેવી એવું કીધું કે બેટા તારે આ વખત કમાવા નથી, તું સેવા કર આ વખત, પછી હું તારું કરીશ આગળ, એમ તને મળશે ઘણું એમ. અને આમાં કેવું છે, અમુક વ્યક્તિ એવી છે કે ખરેખર પૈસા નથી ખર્ચી શકતી. બજારમાં 10,000 15,000 એટલીસ્ટ ગવર્મેન્ટનો 8,500 ભાવ છે, એમાં જઈ નથી શકતા. એટલે મેં કીધું ચલો આપણે 5,000 સોળ કરીએ, અમારો ખર્ચો મિનિમમ 5500 થી 5800 રૂપિયા થાય. અમે ગણ્યું એ વખતે, પણ મેં ભાઈને કીધું, મેં કીધું આપણે 5100 મૂકો માતાજીના નામના, અને 5100 કર્યો, અને એક જ કલાકની અંદર મારી પહેલી ગાડી ભરાઈ. અને બીજા દિવસે મેં 3 ગાડીનું બુકિંગ હતું મારી જોડે. અને મારા જોડે પેસેન્જર એવું નથી કે આપણે ખાલી સાબરકાંઠાના છે, ઉદયપુર છે, ડુંગરપુર છે, પાટણ, મહેસાણા, સુરત, વાપી, બધી જગ્યાથી અલગ અલગ પેસેન્જર આવેલા છે. તો હવે 4 ધામ માટે કયું આયોજન છે આપનું? 4 ધામમાં અમારે 20-25 4થી ચાલુ થશે. આ જ રીતે હું ઓછો ન નફો ન નુકસાન રીતે જ લઈ જઈશ. તો લોકોનો સારો પ્રતિભાવ છે આપના વિશે, એકતા ટ્રાવેલ્સનો, અને લોકોને સારી સગવડ મળે છે, એ વિશે શું કહેશો શક્તિ ટ્રાવેલ્સનો? આમાં કેવું છે, લગભગ હવે છેલ્લા 1.5-2 મહિનાથી મહેનત કરીએ છીએ. મારા એકલા વ્યક્તિનું કામ નથી. મને એવું લાગે છે કે માતાજી જોડે જ કરાવે છે. જો માતાજી જોડે ના હોય તો આટલું કામ ના કરી શકું. કારણ કે અમે 7 ટ્રીપ તો મેં ગાડીથી મારી, અને 2 ટ્રીપ અમે આગળ સર્વે કરવા આવ્યા છે. તો આજની આપણી છેલ્લી ટ્રીપ હશે ને પ્રયાગરાજની? આ છેલ્લી ટ્રીપ છે. છેલ્લી ટ્રીપ શિવરાત્રી સ્નાન છેલ્લું છે. હા, તો હું આપના પેસેન્જરોને પૂછીશ કે કેવી સગવડ આપે છે શક્તિ ટ્રાવેલ્સ वाला, 100%. जिसमें गरीब लोग भी इसका लाभ ले सके और नज़दीक में ही इसी उद्देश्य के साथ 4 धाम की यात्रा करने के लिए कटिबद्ध है। પ્રયાગરાજનો પ્રવાસ કર્યો તો કેવો અનુભવ રહે? તો આપ બીજા લોકોને શું કહેશો કે શક્તિ ટ્રાવેલ્સમાં ટ્રાવેલિંગ કરવા જવાય કે નહીં જવાય? મારા અનુભવ પ્રમાણે અમે 100% કહીશું કે શક્તિ ટ્રાવેલ્સની અંદર જઈ શકાય. આપ ક્યાંથી બેઠા હતા અહીંયા? અમે બીજાપુરથી આવ્યા છીએ. બીજાપુરથી આવ્યા. કેવો રહ્યો પ્રવાસ આપણો? પ્રવાસ અત્યાર સુધી જર્નીનો તો સારો છે. પ્રયાગરાજ જઈ રહ્યા છો તો કેવો અનુભવ રહે છે તમને? મારો અનુભવ ખૂબ જ સારો રહે છે, અને રહ્યો પણ છે. હું તો શક્તિ ટ્રાવેલ જોડે 20 વર્ષથી સંકળાયેલો છું. મારા ગામમાંથી આ બીજી બસ લઈને આવ્યો છું, અને આખા ગામના જ છીએ અમે આ બસમાં. અને બાપુનો જે ભાવ છે બિલકુલ કિફાયતી છે, એની સર્વિસ પણ સારી છે. અને સરકાર 8,000 જેવા વોલ્વોમાં કર્યા છે, એના કરતાં 5100 રૂપિયામાં બાપુ લઈ જાય છે, તો એ વિશે શું કહેશો? બહુ જ સુપર છે. બહુ એમને માતાજી આશીર્વાદ આપશે, અને ભવિષ્યની ટૂરો માટે પણ એમને અમે સારું આપીશું, અને અમારી બીજી બધી વ્યવસ્થા સારી છે. આ શક્તિ ટ્રાવેલ્સ વાળાએ પ્રયાગરાજનું ને આયોજન કર્યું છે, કેવું લાગ્યું આપને? આ શક્તિ ટ્રાવેલ્સવાળા શૈલેન્દ્રસિંહ બાપુએ જે જાન્યુઆરીથી લઈ અને આ શિવરાત્રિ સુધીનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. દરેક સ્નાન મેં લગભગ મારા 100થી વધારે યાત્રિકો મેં મોકલેલા, કારણ કે મારી પાસે થોડો ટાઈમ નહોતો, હું જવાની જ હતી, પણ મેં બી એક સેવાનું કાર્ય કર્યું એમની સાથે રહીને. કે જે બી પેસેન્જર થઈને આવે ને, તો હું એ લોકોનું પૂછું કે ભાઈ કેવું રહ્યું તમે લોકો જઈને આવે, તો કે ખૂબ સરસ એમ. એટલો શાંતિપૂર્ણ
સ્વભાવ છે, એટલા સરસ પોતાના પરિવાર જેવા મેમ્બરો, રસોઈયા પણ પોતાના પરિવારની જેમ રસોઈ પીરસીને આપે. એટલું સુંદર રસોઈનું પણ આયોજન છે, ટ્રાવેલ્સનું પણ સુંદર આયોજન છે અને ત્યાં શાંતિથી યાત્રા કરી અને મુસાફરોને શાંતિથી પોતાના ઘર તરફ લઈ આવે છે. ખૂબ સુંદર આયોજન છે. રસોઈ તો એટલી ફાઇન છે ને કે આજે એ લોકોની વાતો સાંભળી મને બી એમ થયું કે લાવ હું પણ જાઉં. એટલે ગઈકાલના અમે લોકો પણ પરિવાર સાથે અમે 25 જણા આવ્યા છીએ અહીંયા પ્રાતિશથી. એટલે આજે મેં બી અનુભવ કર્યો કે ખરેખર ખૂબ સરસ આયોજન છે અને વારંવાર આવું આયોજન કરશે તો 100% અમે લોકો એમને સાથ સહકાર આપીશું. ये शक्ति ट्रायल्स में आपको कहाँ से मैसेज मिला कि अच्छी सर्विस देते हैं? ये हम लोग को ऑनलाइन मिला मैसेजेस में और हमारे जो ग्रुप है अहमदाबाद में हमारे कज़िन वगैरह रहते हैं उन्होंने हमको बताया, सजेस्ट किया कि शक्ति ट्रायल्स में जाओ. हम लोग जाके आए हैं तो बहुत अच्छा फैसिलिटी है और बहुत कंफर्टेबल रहेगा आपके लिए. हर तरह का फैसिलिटी दे रहे हैं. हाँ, और हम लोग उदयपुर से बैठे हैं और हम लोग इसमें बैठे तो हम लोग बहुत अच्छा लगा. टाइम टू टाइम नाश्ता, कभी हम लोग खाना खा के बैठे हैं, खाना भी नॉर्मल और बहुत ही अच्छा था, एकदम लाइट. और शक्ति ट्रायल्स 4 धाम यात्रा की आयोजन कर रहा है, हाँ, तो क्या कहने लगे इनका कहोगे आप? आगे का प्लान है 4 धाम का इन्होंने कहा है. तो हम लोग का जैसे अभी तक का सफ़र में बहुत ही अच्छा और कंफर्टेबल रहा, अच्छा रिस्पांस मिला है और हम लोग का फ्यूचर का भी प्लान हुआ 4 धाम का तो हम लोग शक्ति ट्रैवल्स ही सजेस्ट करेंगे. धन्यवाद. ये शक्ति ट्रैवल्स है, गुजरात से चल रही है प्रयागराज और 4 धाम यात्रा की, तो वो ट्रैवल्स में जाए तो कैसा लगता है आपको? हम यहाँ तक आए तो अभी तक बहुत अच्छा लग रहा है और हम ऐसे स्लीपर में आए हैं तो बहुत सोते सोते आए हैं तो बहुत अच्छा लग रहा है. वैसे और खाने पीने का भी बहुत अच्छा है और उनका मैनेजमेंट बहुत भी अच्छा है. तो आप लोगों को क्या कहना चाहेंगे? हम लोगों को कहना चाहेंगे कि आप जब भी जहाँ भी यात्रा करने जाओ ना तो शक्ति ट्रैवल्स में ही जाओ. बहुत अच्छा लगेगा. उसका मैनेजमेंट बहुत अच्छा है, सुविधा बहुत अच्छी है. धन्यवाद. टूर रखी है प्रयागराज की शक्ति ट्रैवल्स ने, तो आपका क्या है, कैसा रहा? ट्रैवल्स की सेवाएं बहुत बढ़िया हैं और गाड़ी भी अच्छी है और इनके जो काम करने वाले ड्राइवर साहब और दूसरा जो मैनेजर साहब हैं बहुत अच्छा सेवाएं दे रहे हैं हमें. रास्ते में किसी तरह की कोई दिक्कत नहीं है. ऐसा आगे भी आशा करते हैं कि प्रयागराज तक भी हम अच्छे बहुत अच्छे जाएंगे और आएंगे. शक्ति ट्रैवल्स वाले 3 यात्रा कराए तो ये कैसा लगेगा? बहुत बढ़िया है इनका और इनके ग्रुप में जुड़े हुए हैं. टाइम टू टाइम इन्होंने हमें सूचना दे दी थी और खाने भी अच्छा है. हर तरह की व्यवस्था बहुत बढ़िया है. 4 धाम की भी ये व्यवस्था कर रहे हैं. इसमें शक्ति ट्रैवल्स का है, 4 धाम की भी व्यवस्था ये कर रहे हैं और ग्रुप में डाल दिया है 4 धाम में ड्राइवर बहुत अच्छा है. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट.